આ દ્રશ્યો છે સરહદી સુઈ ગામના ડાભી ગામની શાળાના, જ્યાં ગઈકાલે ગામ લોકોએ જ આ શાળાને તાળાબંધી કરી દીધી અને જે કારણ સામે આવ્યું તે હતું શિક્ષકોની ઘટનું। ધોરણ 9 થી 12 વચ્ચે કાયમી શિક્ષક માત્ર એક જ છે અને પરિણામે શાળામાં યોગ્ય રીતે શિક્ષણ બાળકોને મળતું ન હોય તેવા આક્ષેપો સાથે શાળાને આ ગામના જ લોકોએ ખંભાતી લોક મારી દીધા। 195 બાળકો વચ્ચે માત્ર એક જ શિક્ષક અને 6 શિક્ષકોની ઘટ। બોલો કઈ રીતે થતું હશે આ શાળામાં શિક્ષણ કાર્ય? આ મુદ્દે ગામ લોકોનો આક્રોશ સામે આવ્યો છે। જાણો શું કહી રહ્યા છે ગામ લોકો। અમારી માંગ તો 2 દિવસથી એ જ છે કે અહીંયા આગળ જે શિક્ષકોની ઘટ છે એ શિક્ષકોની ઘટ પૂરી કરવી। અહીંયા આગળ અમારા જે શિક્ષક કાયમી હતા એમને જે અહીંથી બદલીમાં મૂક્યા છે એ શિક્ષકને પાછા લાવવા। બીજી એવી માંગ છે કે આ સ્કૂલ છે એ ગામથી લગભગ 1.5 કિલોમીટર દૂર છે અને અહીંયા આગળ જાડી ઝાંખરા જેવો વિસ્તાર છે અને 70% દીકરીઓ અભ્યાસ કરવા માટે આવે છે। તો આ દીકરીઓમાં ઉપર કંઈ પણ બનાવ બનશે તો આનો જવાબદારી કોણ લેશે? ડાભી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો તાળાબંધીનો આજે બીજો દિવસ છે। એની અંદર અમારી મુખ્ય માંગ છે કે આપ જોઈ શકો છો 3 થી 3.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ બનાવ્યું છે, જે બિલ્ડિંગ ખાલી શોભાના ગાંઠિયા સમાન છે, જેની અંદર શિક્ષકો નથી। બરાબર, જે હાલની તારીખમાં 3 શિક્ષકો છે, એક કાયમી 2 જ્ઞાન સહાયક, એ શિક્ષકોની ભરતી પૂરી કરે। ગામથી 2 કિલોમીટરના અંતરે સ્કૂલ છે અને 70% સંખ્યા દીકરીઓની છે, જેમની સુરક્ષા માટે CCTV લગાવે। શાળાને લોક લાગતા શિક્ષણ વિભાગ દોડતું થયું છે, પણ વાલીઓ મક્કમ છે। પહેલા ઘટ પૂરો થાય અને પછી તાળા ખુલશે। સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે। શું આ રીતે ગુજરાત ભણશે? શું આ રીતે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થશે? કેમ શિક્ષકોની ઘટ શિક્ષણ વિભાગને ન દેખાઈ? વાલીઓ પણ શિક્ષકો આવવાની રાહ ક્યાં સુધી જોશે? આટલા સમયથી શિક્ષણ વિભાગ અને રાજકીય આગેવાનો કેમ નિંદ્રામાં રહ્યા? આવા અનેક સવાલો સાથે શાળાના બીજા દિવસે પણ તાળા લાગેલા જ છે। શિક્ષણ વિભાગ પણ તાળા ખોલી મીટિંગનો દોર શરૂ કરી રહ્યા છે, પણ તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી લગામ લગાવવા ક્યાં સુધી દોડ લાગે છે એ જોવાનું રહ્યું।